અને તૈયારી આજે કરો, તૈયારી આજે કરો. આ 9 દિવસની કથા શું છે તારે એ દાડાની તૈયારી છે નારાયણભાઈ. જે દાડે વાઘ આવીને ઉભો રહેશે એ દાડે આમાંથી કાંઈક સમજણ પડેલું હશે તો કામમાં આવશે, બાકી તો આવીને ઉભો રહેશે તે દાડે. એવી કોઈ નક્કર વસ્તુ જીવ પાસે નથી હોતી જે એની પાસે વાઘ સામે મૂકવાના કામમાં આવે. આવો વ્યાસ, વશિષ્ઠ અને માર્કંડ જે રીતે ભગવતીને આરાધી છે, ઉપાસી છે, જાણી છે, જોઈ છે, ભજી છે, સમજ્યા છે અને આમાં ભળ્યા છે, દેવભાવથી મુક્ત થઈને તે કરવા માટે કરીને આ ભાગવતી વાર્તા છે. આ કોઈ મનોરંજન નથી ભાઈ, જેમાં શિવજીના વિવાહ કરવાના હોય અને મામેરા કરવાના હોય ને એવું કશું કથામાં ના આવે. જોજો, યાદ રાખજો, કથામાં સીધી સીધી કથા આવે. આ તો પ્રપંચ સૌ પેટ ભરવા તણા, રત્ન ચિંતામણી જન્મ એમ ખોયો, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ તો પ્રપંચ સૌ પેટ ભરવા તણા. એવું કશું એ કથામાં ના આવે, મામેરાય ના આવે, લગ્ન ના આવે, કોઈ ના, સીધે સીધી કથા આવે. અને જો ઝબકારો થઈ જાય તો વીજળીના ચમકારે, મોતીડા પરોવજો પાલવા. અને વ્યાસ અને વાલ્મીક જેવા, વ્યાસજી જેવા આવીને ગયા અને વીજળીનો ચમકારો થઈ ગયો. જેના જેના મોતીડા જન્મે જે રાજાનું પરોવાઈ ગયું. અને નંદુમાં આ તમારા ઘરમાં પણ વીજળીનો ચમકારો છે, મોતીડું પરોવાય તો પરોવી લેજો, નહીતર અચાનક અંધારા. અને નારાયણભાઈ આ તમારા ગામમાં પણ આ વીજળીનો ઝબકારો છે, પરોવાય તો પરોવી લેજો. સમજી જવાય તો આ દેહ ભાવથી મુક્ત થઈને તે પરાંબાના રૂપમાં પોતાનું મનરૂપી મોતીડું પરોવી લેજો. નહીં તો શું થશે? વીજળીના ચમકારે મોતીડા પરોવજો પાનબા, અચાનક અંધારા. જોતરે જોતામાં દિવસો વયારે જાશે પાનબા, 21,600 ને કાળ ખાસ. અને એક વીજળીનો ચમકારો સમઢિયાળાના ગામમાં ગંગા સતીના રૂપે થયો. પાનબાઈ પરોવી લીધું. બા આ વ્યાસ વીજળીનો ચમકારો છે. અને જન્મે જે રાજા પોતાનું મોતીડું પરોવી લીધું, મનરૂપી મોતીડાને. આ તમારા ગામમાં પણ વીજળીનો ચમકારો છે નારાયણભાઈ, પરોવાય તો, નહીં તો એ જ અંધારું છે. એ અંધારું જે અંધારામાં ગોર અંધારી રે રાતલડીમાં નિશર્યા ચારયસો. એ ગોર અંધારી, આ માયા અને અજ્ઞાનની અંધારી રાત, પેલે ઘોડે રે કોણ ચડે મારી અંબાનો યશવા. પેલે ઘોડે રે કોણ ચડે મારા અંબાનો યશવા. આ શરીર જ ઘોડો છે માં અને અંબાનો અસવાર છે, પણ આપણને ક્યાં ખબર છે?
આ ઘોર અંધારી રાતમાં, આ માયાની અંધારી રાતમાં સંસારને સત્ય માનીને આપણે બધાએ ઘૂમી રહ્યા છીએ. અચાનક અંધારા થશે. સવામણનું રે સુખલડું માડી અધમણની કુલે. સવામણનું રે સુખલડું અધમણની કુલે. રમજો ગોરલિયું તમે, રમજો માં જમરા. રમજો રમજો રે જોગણીઓ તમે, રમજો માં જમરા. બીજે ગોળે રે કોણ ચડે મારી કાળકાનો યસવાર. બીજે ઘોડે અનંત જન્મોથી આ તો ફરી રહ્યા છો બા અંધારી રાતમાં. જેવી તેવી રાત નથી આ. યામ નિશા સર્વભૂતાનામ તસ્માત જાગૃતિ સંયમી. હે અર્જુન, પ્રાણી માત્રની જે નિશા છે, ઊંઘ છે, એમાં કોઈક જાગતો છે અને આપણે બધા તે નિશામાં ઘૂમી રહ્યા છે. જેવી તેવી રાત્રિ નહીં બા. ગોર અંધારી રે રાત લડીમાં નિસર્યા ચાર અસવાર. ઘોડે અંધારી રે રાતલડીમાં નિસડા ચાર અસવાર. અને બા વીજળીના ચમકારે હાવા ડિબાંગ કાળી રાત્રિમાં તમારા ઘરમાં છે આ વીજળીનો ચમકારો. પરોવાય તો પરોવી લેજો. 9 દાડા તમારા ઘરમાં. નારાયણભાઈ, આ તો ભગવતીની કોઈ કૃપા હશે જેને લઈને તમારા આગળ ગાવાને આવ્યો છે. ભગવતીના ગુણ. પૈસાથી કલાકાર મળે, યાદ રાખજો. પૈસાથી કદાચ કથાકાર પણ મળે, પૈસાથી નાચવા વાળા પણ મળે, ગાવા વાળા મળે. પૈસાથી સાધુ ના મળે, ના મળે, ના મળે અને ના મળે. એ તો ભગવતીની કૃપાથી મળે. નારાયણભાઈ, રમજો જમજો રે ગોરલિયું તમે, રમજો માં જમરા. રમજો રમજો રે ગોરાણીઓ તમે, રમજો માં જમરા. એ ત્રીજે ઘોડે રે કોણ ચડે મારી ચામુંડા સવાર. ત્રીજે ઘોડે રે કોણ ચડે માં ચામુંડા સવાર. અને જોઈ શકતા હોય તો આ 9 દાડામાં આ બધી અહીંયા જોઈ લો અને અહીંયા દેખાશે તો તમારામાં દેખાઈ જશે. નારાયણભાઈ, આ ઘોર અંધારી રાતડી અજવાળામાં પરિણમી જશે. હે જન્મે જય રાજા. મહિષાસુર મર્યો છે અને આખા સ્વર્ગમાં આનંદ છવાઈ ગયો છે. કાલની કથાનો તંતુ પકડી લો. આજે પેલો રાસ કરવાનો છે. એટલે પ્રમાણે પૂરું કરું ને. કેટલી મિનિટ લાગે? 15 મિનિટ. એટલે 7 વાગે પૂરું કરું એમ. એટલે હાલો તાર. એમ તો વધારે તો નહીં કરવું પણ એમ એ મૂકવું પડે. એ ધારા એટલી જ બાંધવી પડે એટલે આગે પૂરી થઈ જાય. હે જન્મે જય રાજા, મહિષાસુરના મર્યા પછી સ્વર્ગમાં દેવતાઓનું શાસન થપાયું છે. પણ કાલની કથાના તંતુમાં તમને ખેંચી જાઓ. નારાયણભાઈ, રંભ અને કરંભ તપ કરી રહ્યા હતા. હે જન્મે જય રાજા, એમાં કરંભ મરતા રંભ અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને અગ્નિદેવે વરદાન કર્યું, જે સ્ત્રી ઉપર તારું મન આવશે હે રંભ, અને એનાથી તને પુત્ર થશે. અને તે રંભને વિશ્વ વિજેતા પુત્ર થવા માટે અગ્નિદેવનું વરદાન પ્રાપ્ત થયું હતું. અને દાનવની શ્રેષ્ઠ કન્યાઓને છોડીને
સારંગ બજાનો. એ જન્મે જે રાજા એ રંભની નજર ઋતુમાં આવેલી એક ભેંસ ઉપર આવી છે. કાલની કથા. અને અપ્રાકૃતિક અને અસહજ મૈથુનથી દાનવ બુદ્ધિથી એ ભેંસ ગર્ભવતી બની છે. કાલની કથા. અને ભેંસને બીજા પાડા એના ઉપર આવતા રંભ એક પાડાથી ગવાયો ને મર્યો. યક્ષોએ પેલી મહિષીને છોડાઈ છે ભેંસને. એ જન્મે જે રાજા રંભની ચિતા ખડકી છે. એ ચિતામાં તે ગર્ભવતી મહિષી પ્રવેશી છે. અને એ સળગતી અગ્નિની લપટોમાંથી તે મહિષી ભેંસમાંથી ભાભરતો અને રૂપ ઈચ્છા પ્રમાણે રૂપ બદલતો એ મહાન અને વિરાટ અસુર મહિષાસુર જન્મ્યો છે, જેને આપણે કાલે માર્યો. એના મિત્રો બધા ચિક્ષુર, તામ્ર, બિડાલ, અસિલોમાં, ત્રિનેત્ર, દુર્ધર બધાને ભગવતીએ માર્યા છે. આજે કેમ યાદ કરાવું બા તમને ફરી? કાલની કથાનો તંતુ પકડજો. એ જન્મે જે રાજા એ ભેંસના શરીરમાંથી તો એ મહિષાસુર જન્મ્યો, પણ જે મળદું બચેલું છે રંભનું એમાંથી પણ એક અસુર જન્મ્યો છે, રક્ત બીજ. કાલે જ જન્મ્યો હતો. અને પોતાના ભાઈ મહિષાસુરના મરવાના સમાચાર સાંભળ્યા છે. રક્ત બીજ પાતાળ લોકમાં ગયો છે. ત્યાં બે મહાન દૈત્યો તપ કરી રહ્યા હતા, શુંભ અને નિશુંભ. સારંગ બા જ્યાં સુધી રક્ત બીજ બેઠો છે ત્યાં સુધી બધાય અસુરો પાછા કાલે હતા એ જ આપણા હૃદયમાં જન્મી આવવાના છે, નામ બદલાઈ જવાના. આ રક્ત બીજ શું છે જુઓ નારાયણભાઈ. મારી સામે લાડવો આવ્યો છે, તમારી સામે પણ આવ્યો છે, અને લાડવો ખાધો તો ગળ્યો છે એવું જીભને ખબર પડે, આત્માને જ્ઞાન થાય આ ગળ્યું છે. પણ લાડવો ખાધો, જીભને અડ્યો, જીભે ઉદ્ઘાટન કર્યું, આત્માને જ્ઞાન થયું ગળ્યું છે. પણ મારા મનમાં, મારા ચિત્તમાં એવી ભાવના બની ગઈ ગળ્યું મને ભાવે છે. આ ભાવના બીજ બની ગઈ, રક્ત બીજ. અને આ બીજ મારા જન્મ મરણનું કારણ બનશે. શરીર પડી જશે એ વખતે તો મહિષાસુર આપોઆપ મરી જાય છે, દેહાત્મ બુદ્ધિ. પણ મારું શરીર પડશે તે વખતે લાડવો મને ભાવે છે. આ ભાવનાનું બીજ ઉગી આવશે અને એ જ પ્રમાણે લાડવો ખાવા માટે હું મકોડો થઈ જાઉં. ચિત્તમાં જે વાસનાના બિયા છે આ જ રક્ત બીજ છે. અને એ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી લાખ વાર મહિષાસુર મરે. કાલે આપણો મરી ગયો છે બા, તે છતાંય આ વાસનાના બિયા છે ત્યાં સુધી તમે ઉગ્યા કરવાના. આવા કેટલા વાસનાના બિયા તમે હૃદયમાં ધારણ કર્યા હશે, કેટલા વાસનાના બિયા અંકિત થયેલા હશે રક્ત બીજના રૂપે. ગામમાં પહેલી વખત આયા છો બાળના તમે ચોરવાડની ધરતી ઉપર, અને જેના ફાર્મ હાઉસ પર રોકાયા, વાડી જોઈને તરત બોલ્યા બાળનાથજી. વાડી તો જોઈ, બધાએ જોઈ, પણ એ બોલી ગયા કેવી સરસ વાડી છે. આ હા હા બીજ બની ગયો.
કોક જન્મોમાં પણ આ બીજ ઉગ્યા વગર નહીં રે નહીં રે ને નહીં રે. નંદુમાં આ ગામમાં તમને કોઈ ઓળખે છે? ગરધણી ઓળખે છે? તોય 9 દિવસ તમે અહીંયા રહેવા આવ્યા છો. જુઓ, અનંત જન્મોમાં કરેલું કોઈ વાસનાનું બીજ આજે ઉગીને બહાર આવ્યું છે નંદુભાઈ. નહીં તો અહીં તમને કોણ ઓળખે છે? કોઈ ઓળખતું નથી તમને નહીં, મને નહીં. પણ આપણો કોઈ અનંત જન્મોમાં બીજ હશે જે આ જગ્યા વિશે, જેમ આજે પહેલી વખત બાળનાથ બાવો ધારો કે આવ્યો છે, પણ આવ્યો એવો તરત જ વાડી જોઈ રામસીભાઈની, અને કેવી સરસ વાડી, આ બીવું બની ગયું બાળનાથ. અને ગમે ત્યારે આ રક્ત બીજ ઉગવાનો. શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના, દેશના, કાળના, દ્રશ્યોના ગ્રહણ વખતે જે વાસનાના બીજ બંધાય છે, આજ રક્ત બીજ છે. અને જ્યાં સુધી વાસનાના બીજ છે ત્યાં સુધી નંદુમાં તમે પણ કરવાના ને હું ઉગ્યા કરવાના. અને એ જ રક્ત બીજમાંથી શુંભ, નિશુંભ, ધૂમ્રલોચન, ચંડ, મુંડ, આ બધાય રાક્ષસો જે ગઈકાલે હતા એ બધાય પાછા ઉગી આવવાના. એ ના મરે ત્યાં સુધી મહિષાસુર મારેલો પણ કામનો નથી. જ્યાં સુધી આ બીજ છે ત્યાં સુધી ઉગાવ રહેશે 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 રહેશે. વળી પાછું ઉગી આવવાના, જન્મવાના. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો કેટલા કેટલા વાસનાના આપણા બિયા છે. નારાયણભાઈ, આજ રાતે તમે સૂઈ જશો, સૂઈ જતી વખતે નક્કી કરી લેવાના છો તમે, હું, બધાય. કાલના દિવસનું પ્રોગ્રામિંગ નક્કી કરી લેવાના છો તમે કે કાલે 7 વાગે ઉઠવું છે. ઉઠીને તરત દાંતણ કરીને, નહીં ધોઈને, કપડાં પહેરીને તમે નક્કી કરી લેવાના છો. આ જગ્યાએ જવું છે, આ જગ્યાએ જવું છે, આ જગ્યાએ જવું છે. ચૂંટણી માથે છે, પ્રચાર કરવો છે. 3 વાગ્યા સુધી ફરવું છે. 3:30 બાવાજીની કથામાં હાજર થવું છે. 7:30 આરતી પતાવીને માતાજીની જમણવારમાં જોવા જવું છે અને રાતે સૂઈ જવું છે. આવતીકાલનું પ્રોગ્રામિંગ તમે નક્કી કરી લીધું તમારા મનમાં, અને એ જ પ્રમાણે આ દિવસ દેખાય છે આજનો. ગઈકાલે નક્કી કરેલું પ્રોગ્રામિંગ. એમ જ્યારે જીવ મરવા પડે છે, બા શરીર છોડે છે, ત્યારે આવતા જન્મનું પ્રોગ્રામિંગ પોતાની વાસના પ્રમાણે કરી લે છે. અને એ જ પ્રમાણે આખું જીવન એને દેખાવાનું છે. બા કયા બિયા ઉગ્યા છે નંદુબા? હું એ ઉગ્યો છું, તમે ઉગ્યા છો, હું જન્મ્યો છું. કોઈ એવી વાસના હશે કદાચ, આ ભગવતીના ગુણ ગાવાની વાસના પણ હોઈ શકે છે, અને ઉગી છે. આ રક્તબીજ એવો હતો, હમણાં લડવા આવશે ત્યારે એનું માથું કાપશે ભગવતી. એનું એક ટીપું પડે ત્યાં બીજા 1000 રક્તબીજ ઉભા થતા હતા. થશે હમણાં. એ ભગવતી કાલીના ખુલ્લા વાળમાંથી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, ડાકિની, શાકિની, તારામતી, બગલામુખી, ચિત્રા, પુષ્પા, જયા, વિજયા, આવી 64 માતૃકા જોગણીઓ નાચી રહી છે. અને જેવો રક્ત બીજનું માથું કાપશે અને જેવું રક્ત આમ ધરતી ઉપર પડશે, બીજા 88 કરતા 1000 રક્ત બીજ ઉભા થયા છે. હમણાં કથા આવશે. એક વાસનાના બિયાને લઈને આ જન્મ થયો છે નંદુબા. ચાહે કોઈની ખાવાની વાસના, કોઈની અડવાની, સૂંઘવાની, સ્પર્શવાની, રૂપિયાની, પ્રતિષ્ઠાની, પદની, કામિનીની, કીર્તિની, જગ્યાની. અને એ વાસના તો પૂરી થઈ ગઈ, પણ આ જન્મમાં એ પૂરી થતા આ જન્મે નંદુબા કેટલાય બિયા પાછા નવા બની ગયા. શું ઉગ્યું હશે બા? અનંત જન્મમાં કોઈ એવું બીજ છે
જે 9 દાડા તમને અહીંયા રોકી રહ્યું છે, આજે તમે ઉગ્યા છો નંદુબા અહીંયા ચોરવાડની ધરતી ઉપર, તમને કોઈ ઓળખતું નથી. તમે ઉગી આયા છો, હું એ ઉગી આવ્યો છું. જેવી જેવી જેની વાસના છે તે પ્રમાણે યમ યમ સ્મરણ ભાવમ ત્યજ્યંતે કલેવરમ. જ્યારે આ શરીર પડતું હશે નારાયણભાઈ, આપણું, તમારું કે મારું, અને એ વખતે એમ થાય આ મારા ઘરનું શું થશે, ઇમિજેટ એ જ વખતે કરોડિયો થઈ જવાના. મારા રૂપિયાનું શું થશે? મુકેશભાઈ આવું વિચારશો તો ઇમિજેટ આજ બીયું, અંત સમયનું બીયું ઉગશે અને તિજોરીના પાછળ ગરોડી થઈ જવાના. મારી દુકાનનું શું થશે? દુકાન આગળ કૂતરું થઈ જવાના. બાળનાથ, તમે આયાને કહેતા હતા કે આ રામસિંહભાઈની વાડી કેવી સરસ છે. જો આ બીયું બની ગયું છે અને આ બીયું જો છેલ્લી વખતે રામસિંહભાઈની વાડી યાદ આવશે તો રામસિંહભાઈની વાડીમાં નાળિયેરી થઈને ઉગવાના. આજ રક્ત બીજ, આજ રક્ત બીજ છે. એ વાસના જ્યાં બંધાય છે તે ઉગવાની, ઉગવાની અને ઉગવાની. કોઈ ઉપાય છે? હા, દેવી ભાગવત તેનો ઉપાય બતાવે છે. સારંગ બજાના અને રક્ત બીજ ઉભો છે ત્યાં સુધી તો બધાય અસુરો ફરી ઉગી આયા. મહિષાસુર મારેલો ક્યાં કામમાં આવ્યો? કેટલા બિયા હશે બામ જન્મો જન્મના? ગાંઠિયાની લારી જોઈને હજુ મોઢામાં પાણી આવે છે, ત્યાં સુધી બિયા ઘણા છે. હજુ ઉગવા હાલા ઉગાવો નથી મટેવો બાબા. મટાડવો હોય તો યાદ કરી લેજે, જોઈ લેજે. રામસિંહભાઈની વાડી બહુ સરસ છે બાબા, ઉગી જઈશ. અને હે જન્મે જે રાજા, આ ચિત્તમાં જે વાસનાના બિયા બને છે, આજ રક્ત બીજ છે, જન્મ મરણ કરાવનારો. ભાગવતની કથા તમે સાંભળી છે? આ દેશનું નામ જે રાજા ઉપરથી ભારત પડ્યું છે, તેવા ચક્રવર્તી સમ્રાટ ઋષભદેવજીના પુત્ર મહાત્મા ભરત ગંડકી નદીના કિનારે તપ કરતા હતા અને હરણના બચ્ચામાં વાસના રહી જતા હરણનું બચ્ચું થયા છે. ચિત્તમાં જે બિયા છે એ આગળના જન્મમાં ઉગવાના બા. ત્યાં સુધી મહિષાસુર મારેલો કામનું નથી. વાર્તા ફરી દોહરાજ. એ જન્મે જે રાજા, તે રક્ત બીજ પાતાળમાં પહોંચ્યો છે. પોતાના ભાઈ મહિષાસુરને મારવાનો બદલો લેવાને માટે શુંભ અને નિશુંભ તપ કરી રહ્યા છે. બ્રહ્મદેવનું તપ કરીને તેમણે પણ મહિષાસુરની માફક જ ત્રિલોક વિજેતા થવાનું વરદાન મેળવ્યું છે. એ જન્મે જે રાજા શુંભ અને નિશુંભ બ્રહ્મદેવનું વરદાન પામીને એ રક્ત બીજને સાથે લઈને 60 લાખનું કટક જે કાલે હતું એ જ બધું ઉગી આવ્યું. ભાઈ બીયું છે એટલે રસ્તામાં ધૂમ્રલોચન અને ચંડ અને મુંડને સેનાપતિ કર્યા છે. એ જન્મે જે રાજા પાતાલ, અતલ, વિતલ, તલાતલ, રસાતલ, તલાતલ 7 નીચેના લોકોને જીતતા જીતતા ભૂ ભુવસ્વ જન તપમાં સ્વર્ગોલોક ઉપર ચડાઈ કરી છે. એ દેવતાઓના રાજા ઇન્દ્રને ઘેર્યો છે. એ જન્મે જે રાજા
તપસ્યાના પ્રભાવ વડે ચંડ મુંડ જેવા ધૂમ્રલોચન જેવા રક્તબીજ જેવા સહાયકોથી શોભતી સેના ઇન્દ્રનો પરાભવ કર્યો છે. અને જ્યારે ગદા લઈને નીકળવાને લાગ્યો શંભ અને નિશુંભ, ત્યારે દેવતાઓ પોતાના સ્થાન છોડીને મંદરાચળની ગુફામાં જઈને સંતાવા લાગ્યા છે. મહિષાસુર કરતા પણ કાળો કેર વર્તાયો છે. અને સ્વર્ગમાં શુંભ અને નિશુંભનું શાસન થપાયું છે. સારું બા, આ શુંભ છે એ દેહમાં અહંતા છે અને નિશુંભ છે એ પદાર્થોમાં મમતા છે. રક્તબીજ હતો એટલે ફરી જન્મ્યા, અને ફરી જન્મ્યા એટલે પાછા શરીરમાં અહંતા અને પદાર્થોમાં મમતા. આ શુંભ અને નિશુંભ છે. આ હું અને આ મારું. આ રંભ અને કરંભના રૂપ છે બા. પણ રક્તબીજ હતો એટલે વળી પાછા ઉગી આયા. શરીર હું છું અને આ મારું છે. અહંતા અને મમતા બા. અને જીવના કોઈ દુઃખનું કારણ હશે બા? એણે જ તમારા પોતાના સ્વરૂપ ની શાંતિ રૂપ સ્વર્ગનો કબજો લઈ રાખ્યો છે. પોતાના સ્વરૂપની જે અચળ વિચળ શાંતિ છે એ જ સ્વર્ગ છે, જેમાં ઔદાર્ય, ઉદારતા, તપ, સ્વાધ્યાય, પરહિત ભાવના, ક્ષમા, સંતોષ, શાંતિ, દયા, આદ્રતા, સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ, આવા ગુણો બધાય દેવતાઈ ગુણો નાશ થયા છે. અને એની જગ્યાએ અહંતા, મમતા, વાસનાનો અતિરેક, ચંડ મુંડ, ધૂમ્રલોચન આદિ બધાય અદયા, હિંસા, અસત્ય, જૂઠ, કપટ, ઈર્ષ્યા, સ્પર્ધા, અહંતા, મમતા, તૃષ્ણા, અશાંતિ, અસૂયા, બીજાની ઉન્નતિ જોઈ ન થતી જલન, અસૂયા, આ બધાએ તમારા સ્વરૂપના સ્વર્ગ ઉપર કબજો કરીને બેઠા છે. એમાં શુંભ એટલે શરીર હું છું અને આ પદાર્થો મારા છે. આ દીકરો મારો છે. પણ હું અને મારું એ તો મનનું છે કારણ પાનબા. કેટલાથી બંધાઈ રહ્યા છો બા તમે? આ શરીર હું છું અને નારાયણભાઈ આટલું મારું છે. કેટલું મારું હશે આમ? मैं अरो मोर तोरते माया बस कर दीनी जीवनी काया. આટલું મારું છે. મારું માન્યા વગર પણ રહી શકાય છે. જુઓ 9 દાડા તમે બહાર રહ્યા છો અહીંયા ચોરવાડમાં. પેલા ગિરી મહારાજ છે, તમને લઈ ગયા, તમને હાથમાં રાખ્યા. સારી ચાદર તમને, સારી થાળી તમને, સારું જમવાનું તમને. તમે કેવી રીતે રહો છો બા ચોરવાડમાં? કશું એ મારું માન્યા વગર નથી રહેતા. આપણે સોમનાથ જઈએ નારાયણભાઈ, અને પછી ધર્મશાળા રાખીએ, મહિનો આપણે બે રહીએ નારાયણભાઈ, તો તમારો રૂમ જુદો ને મારો જુદો. રૂમને મારો કહીએ, વાપરીએ, એસી ચાલુ કરીએ, બંધ કરીએ, પણ મારો માનતા નથી. આ લાઈટ ફૂટી જાય તો રિપેર કરીએ, સફાઈ રાખીએ. રાતે લૂંટારા આવે
નારાયણભાઈ તો આપણે લાકડી લઈને એના સામે થઈએ, પણ તોય નીકળીએ ને એ વખતે ચાવી આપી દઈએ આપણે બે જણા. લ્યો પછી કાગળે લખીએ કે અમે જે રૂમમાં રહેતા હતા એ મારા રૂમમાં કોણ રહે છે. હા હા, મારું માન્યા વગર રહી શકાય છે બા, પણ આ જેટલું મારું માન્યું છે જ બંધન. જ્યાં નંદુબા તમારી મુઠ્ઠી ભરાઈ ગઈ તે જ નિશુંભ. પેલા વાંદડા પકડવા વાળા આવે ને બા, નારાયણભાઈ, વાંદરા પકડવા વાળા આવે ને તો એક સાંકડા માટલામાં, માટલું સાંકડું હોય નારાયણભાઈ, અને એમાં બાફેલા ચણા હોય, બાફેલા, અને વાંદરાને દેખાય એ રીતે મૂક્યા હોય. વાંદરો આવે ને એટલે અંદર હાથ જવા દે, ચણા જોઈને એવો રાજી થઈ જાય, આહા. અને જેવા ચણા જોઈને અંદર હાથ જવા દે, માટલું એ રીતે બનાવ્યું હોય, હાથ તો અંદર જતો રહે, પણ ચણા જોવે ને પછી વાંદરો નારાયણભાઈ મુઠ્ઠી ભરાવે, મુઠ્ઠી. માટલું એવું બનાવ્યું હોય કે હાથ પાછો નીકળવો હોય તો નીકળી જાય બા, પણ મુઠ્ઠી ના નીકળે. અને ચણા જોયા પછી વાંદરો મુઠ્ઠી ભરાવાનું ભૂલે નહીં, ચૂકે પણ નહીં. અને મુઠ્ઠી ભરાયા પછી આમ કાઢવા જાય પણ હવે મુઠ્ઠી ના નીકળે, એટલે એને એમ થાય મને કોકે પકડ્યો છે. બૂમો પાડે, ઓ બાપા મને છોડાવો, પણ મુઠ્ઠી છોડતા ના આવડે. હા, એક એક દાણો ખાય તો એ ખાય, એની વાંદરીને ખવડાવે તોય વાંધો નથી. એક એક દાણો નીકળે આમ કાઢે, પણ મુઠ્ઠી કાઢવી હોય તો ના નીકળે. અને પછી એનો માલિક હોય ને નારાયણભાઈ, એ દૂર ઊભો હોય અને દોરડાનો ગાળીઓ લઈને આવે, એના ગળામાં પહેરાવે, પણ પેલો મુઠ્ઠી ના છોડે. અને પછી એક આવડી મોટી લાકડી હોય એના પાછળ પીઠ ઉપર એવી પછાડે, ઓ બાપા, એની સાથે મુઠ્ઠી છૂટે. એમ જ્યારે આ દેહમાં અહંતા થાય, શુંભ, અને પછી અહીંયા આયા પછી પદાર્થોમાં મુઠ્ઠી ભરાઈને મમતા થાય. બા, આ ખેતર મારું. અને જુઓ, જન્મ્યા ને એ વખતે દાયણે કુદાડ્યા બા આપણને, અને એ દાડાની જે મુઠ્ઠી ભરાઈ આ મમતા, આ મારું, એ નિશુંભ. અને દુઃખ ક્યાંયથી જન્મવાનું હોય તો નારાયણભાઈ આ અહંતા અને મમતા, શુંભ અને નિશુંભ માંથી જન્મે છે. આપણે ઘરના બહાર નીકળીએ બા, અને એ વખતે જોજો નારાયણભાઈ, આપણે ઘરના બહાર નીકળીએ, કોઈ ઘરમાં ના હોય એ વખતે શું મારીએ છે બા? તાળું. ખાલી એવી ભાવના કરીએ છે નારાયણભાઈ આપણે કે હે ભગવતી, આ મારું નથી, તારું છે, સાચવજે. તાળું. જ્યાં મારું માન્યું છે ત્યાં તારું માનવું બાજ. નિશુંભ મરવું આ છે. પણ જ્યાં જ્યાં મારું માન્યું હશે ત્યાંથી દુઃખ આયા વગર નહીં રે નંદુબા. એ મમતા ના માર્યા ભટકાય છે રે લો, મમતા ના માર્યા ભટકાય છે લો. કાલની કથા ફરી રિપીટ થઈ રહી છે બા. રક્ત બીજ હતો એટલે જ આજ રંબ અને કરંબના રૂપ પાછા આયા, અહંતા અને મમતા, શુંભ અને નિશુંભ. જરા બીજી રીતે, મમતા ના માર્યા ભટકાય છે રે લો, મમતા ના માર્યા ભટકાય છે લો. ક્યાંથી દુઃખ આવે છે? ક્યાં બંધાયેલા છે? જગતમાં તમે કોઈ જગ્યાએ બંધાયેલા નથી. જ્યાં મમત્વની ગ્રંથિ થાય છે આટલું જ બંધન છે નંદુબા. અને આ અહંતા અને મમતા, નિશુંભ અને શુંભમાં વળી પાછા કાલે માર્યા હતા એ બધાય શત્રુ, કામ ક્રોધાદી બધાય જન્મી આવવાના હૃદયમાં. કાલે માર્યા હતા અને આજે કેમ પાછા આયા બા? એક બહુ મોટો શેઠ હતો નારાયણભાઈ, અને એક ચોર હતો, તેણે શેઠની તિજોરી તોડી.
શેઠે પોલીસના હવાલે કર્યો ચોરને. જજે સજા સંભળાવી, 6 મહિનાની સજા. 6 મહિને છૂટ્યો, વળી પાછો એ શેઠનો બંગલો તોડ્યો. શેઠે ફરી જેલમાં પુરાયો, 6 મહિનાની સજા, છૂટ્યો, પાછો ફરી એ જ બંગલો તોડ્યો. 10 વખત આવું થયું અને 11મી વખતે જજે પૂછ્યું કે તું ચોર હોય તો જન્મજાત ચોર છે, તારી ચોરી કરવાની કલા, પણ તું મને જવાબ આપ કે દર વખતે તું આજ શેઠનો બંગલો શું કરવા તોડે છે? કે શેઠના બંગલામાં તિજોરી તોડીને હું જાઉં છું રૂપિયા લઈને. ત્યારે શેઠે પોતાના બંગલા આગળ લખ્યું છે, પુનઃ પધારજો, પાછા આવજો. બસ આપણે કામ, ક્રોધ, લોભ બધા એક કથામાં મરી જાય તો પૈસા શું, પણ આપણે આ રક્ત બીજના આધારે લખેલું છે પુનઃ પધારજો, અને વળી પાછો તમારા હૃદયનો કબજો લઈ લેશે. થડને મેલીને ડાળા જાલિયા રે લો, એ થડને મેલીને ડાળા જાલિયા રે લો. થડને મેલીને ડાળા જાલિયા રે લો. એ ભગવતીને મારી માનવાના બદલે આ ડાળા પાંખડા બા કેટલાને મારા માનશો? આ દીકરાને મારા માનો, સંબંધીઓને મારા માનો. આ તો બધા ગંગામાં રમતા તણખલાની માફક છે, થોડી વાર રમે છે. આ 9 દાડા તમે અહીં છો નંદુમાં, અને 9 દાડા બધા તમારા સંબંધીઓ જ છે. આ નારાયણભાઈ તમારા સંબંધી થઈ ગયા 9 દાડા આપણા. અને રામનવમીનો દિવસ આવશે ને, બધા છૂટા. તો આ માં દીકરો થઈને જે તણખલા રમે છે નંદુમાં, પાણીની એક છાલક આવશે ને, એ મમતા ના માર્યા ભટકાય છે. ઓ ધીરે મમતા ના માર્યા ભટકાય છે લો. એ મમતા છે. બધાનો આવવા જવાનો સમય નક્કી છે નારાયણભાઈ. પાણીની એક છાલક આવશે ને બા, નિશુંભને મારવું તો જ્ઞાન ચક્ષુથી મારી દો સમજીને, કાં તો ભગવતીને પોકાર કરો. આ મમતાની ગ્રંથિ છૂટે, જે કેવળ ભગવતીની માયામાં મોહિત થયેલા જીવોને સત્ય દેખાય છે. કેટલો સંયોગ હશે મારો ને તમારો નારાયણભાઈ. હવે 2 દાડા છે, નંદુબા મારો ને તમારો કેટલો હશે? કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. સાથે કોઈ ના આવ્યું કે આવે, સૌએ સૌના રસ્તે જાવે. સાથે કોઈ ના આવ્યું કે આવે, સૌએ સૌના રસ્તે જાવે. કેમ વાદળિયા વિખરાય, આ તો પંખીડાનો મેળો. એવા વાદળિયા વિખરાય, આ તો પંખીડાનો મેળો. માયા તણો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો. માયા તણો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો. ક્યારે ફૂટે એ કઈ ના શકાય, આ તો પંખીડાનો મેળો. મળ્યો માનવ જન્મ અમૂલો, આવી હરિના ભજનમાં ડોલો. મળ્યો માનવ જન્મ અમોલો,
જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ. મમતા થાય, આ મમતા નિશુંભ છે અને શરીર હું છું. બધા બ્રહ્મા અને વિષ્ણુને આરાધ્યા છે. બધાએ ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે એ પરાંબા પરાશક્તિ જેના એક અંશમાં આખું બ્રહ્માંડ ધારણ થયેલું છે, એવી ધારણી પરાશક્તિથી હું પરવશ છું. વિષ્ણુ કહી રહ્યા છે એનાથી પરવશ થઈને હું યોગ નિદ્રામાં પહોંચું છું, એનાથી પરવશ થઈને જાગું છું. જે સૃષ્ટિના પ્રલયકાલીન જળમાં મારા બાલ મુકુંદ સ્વરૂપને પ્રલયકાલીન જળના ધક્કા વડે તાણી રહી છે, એ પરાશક્તિથી પરવશ થઈને હું અવતાર ધારણ કરું છું. અને આ સર્ગના અંતે હું પણ તેની મરજી શાંત થઈ જતા એનામાં જ લય થઈ જાઉં. એ જ પરાંબાને હે દેવેન્દ્ર, હે ઉપેન્દ્ર તમે આરાધો, જેણે મહિષાસુરને મારવામાં તમને મદદ કરી હતી. એ જન્મે જે રાજા દેવેન્દ્ર ભગવતીની સ્તુતિ કરે છે. જે કણકણમાં વ્યાપેલા છે, બધાના અંતઃકરણમાં સાક્ષી ચૈતન્ય રૂપે હોવા છતાં પણ અનંત છે. આ સૃષ્ટિના આદિ અને અંતમાં જેનો આદિ અને અંત નથી તેવા અનાદિ અને અનંત પરમેશ્વરી ભગવતી આ સૃષ્ટિની આદિમાં એ જ પુરુષ અને પ્રકૃતિ રૂપ થાય છે અને આખા જગત રૂપે વિભાજિત થઈને જેમ નાનું બાળક પોતાના પડછાયાથી રમી રહ્યું છે, એમ જગત બનાવીને તેમાં પ્રવેશીને પોતે જ તેમાં ખેલ ખેલી રહ્યા છે. એવી પરાત્પરી અંબા ભવાની દેવતાઓની સ્તુતિને લઈને પ્રગટ થયા છે. વીસ ભુજાળી શંખ ચક્ર ગદા પદ્મ ત્રિશૂળ સારંગ બાણ ફરસી ઘોડો અને 20 સાયુધ ધારણ કરેલા સિંહ ઉપર સવાર થયા છે. એ જન્મે જે રાજા કરોડ સૂર્ય જાણે એક સાથે ઉગ્યા છે. એ જન્મે જે રાજા જેના એક પાપણના પલકારેથી કરોડ કામદેવ અને રતિઓ જન્મે છે, જેના એક એક રૂવાડામાં એક એક અંગમાં માયાના કલ્પેલા અનેક અનેક બ્રહ્માંડો એ રીતે ઊભા થઈને લીન થાય છે, જે રીતે સમુદ્રમાં પરપોટા ઊભા થઈને ગુમ થાય. આખા જગતના કારણ રૂપા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા રમકડાને પણ રમનારા, પોતાના ખેલ માટે આ જગતને રચનારા અને ક્યારે શું કરવાની ઈચ્છે છે તે મોટા મોટા મહર્ષિઓ અને યમ વરુણ અને બ્રહ્મા આદિ પણ જાણી શકતા નથી તેવા પરાંબા નિર્ગુણ પરાશક્તિ રૂપ દેવતાઓની પ્રાર્થનાને લઈને સગુણ થયા છે. અને એ જન્મે જે રાજા એ દેવેન્દ્ર ભગવતીની સ્તુતિ કરે છે. હે પરાંબા, હે પરમેશ્વરી, જે સ્વાભાવિક સત્વગુણમાં રહેનારા દેવતાઓ છે એ પણ આપના મહિમાનો અને
આપના ગુણોનું સંપૂર્ણપણે વર્ણન કરી શકતા નથી તેવા હે અનંત હે અચ્યુતા, અમે સ્વાભાવિક જ રજોગુણમાં રત રહેનારા અને તિલોત્તમા રંભા ધ્રુતાચી આદિ અપ્સરાઓમાં અને આપના જ આપેલા ઐશ્વર્યના મદમાં અને ભોગમાં રત રહેનારા અમ જેવા રજોગુણીને પણ આપનું દર્શન થયું છે. ખરેખર આપની ભક્ત વત્સલતા જગમાં જાહેર છે. જેમ તાજા વાછરડા પ્રત્યે ગાયની જે દ્રષ્ટિ હોય છે, આ જગતના કોઈ પણ જીવ પ્રત્યે આપની તે દ્રષ્ટિ છે એવું અમે સાંભળ્યું છે. હે પરાંબા, નથી તો આપના માટે કોઈ વાલું, નથી કોઈ આપના માટે દવલું. તમે એક માત્ર અમારી માતા નથી, તમે તો આ દાનવોની પણ માતા છો. અંડ સ્વેદજ ઉદ્ભિદ જરાયુ ખેચર નપચર જલચર થપચર ઉભયચર, દેવ દાનવ યમ ઇન્દ્ર વરુણ 33 કોટી દેવતાઓ અને સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ આપની એક ચેષ્ટાથી જન્મે છે. એવા હે પરાંબા, આપ નિર્ગુણ હોવા છતાં પણ અમારા જેવા ભક્તોના પોકારને સાંભળીને સગુણ થાવ છો. હે પરમેશ્વરી, જેમ તાજા જન્મેલા વાછરડા પ્રત્યે ગાયની દ્રષ્ટિ હોય છે, એવી તમારી બધાય જીવો પ્રત્યે દ્રષ્ટિ છે. હે ભગવતી, આપના મહિમાને સંપૂર્ણપણે કોણ વર્ણવી શકે છે? કદી પણ તમે તમારા ભક્તોનો આદ્ર પોકાર સાંભળી શકતા નથી. તમને મેળવવા માટે મોટા મોટા યોગીઓ જંગલ અને વગડાને સેવે છે અને કુંડલીની જગાડીને સહસ્ત્રસારમાં પોતાની કુંડલીને સમાઈને આપના તે નિર્ગુણ સ્વરૂપનું દર્શન કરતા હોય છે. હે મહેશ્વરી, હે પરાંબા, હે તારામતી, હે શાકંબરી, હે જયંતી, મંગલા, ચામુંડા, ક્ષમા, દુર્ગા, સ્વાહા, સ્વધા, કયા કયા નામથી તમને પોકારું? હે કલ્યાણી, દેવેન્દ્ર, હે જન્મે જે રાજા, તે ભગવતીની સ્તુતિ કરી રહ્યા છે. યોગીઓ આટલો પરિશ્રમ કરીને આપના એ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનીઓ પોતાની ચિત્તવૃત્તિને જ્ઞાનમાં શાંત કરીને આપના એ અપરોક્ષ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. પણ હે માતા, મને તો આ નકરો શ્રમ જ લાગે છે, કારણ કે માત્ર પ્રેમથી તમારા નામનું ઉચ્ચારણ કરનારો પણ તમારી આ વૈષ્ણવી માયાને તરી જાય છે. આપનું તે ભોળાપણું, ભવાનીનું ભોળાપણું અમે જાણી ગયા છીએ. આપ એટલા ભોળા છો, કદી પણ કોઈ પણ જીવ તમારો આદ્ર સ્વરૂપે પોકાર કરે તો એની સામે પ્રગટ થયા વગર રહેતા નથી. જે મહા મહેનતે જે યોગની સિદ્ધિઓ યોગીને મળે છે, એ તો માત્ર ને માત્ર કોઈ બાળક તમારો નિર્દોષતાથી પોકાર કરે એને તમે દેનારા છો. તમારી અજરતા, અમરતા, રિદ્ધિ, સિદ્ધિ, જીવને જોઈતી કોઈ પણ વસ્તુ તેને તમે દેનારા છો. હે પરાંબા, અમે બધાય ભગવતી આપના બાળકો પોતાની શક્તિથી સ્વર્ગથી ચ્યુત થયા છે. એક વખત તમે મહિષાસુરને મારીને અમને સ્વર્ગ ઉપર સ્થાપિત કર્યા હતા, પણ અમે આપની માયામાં મોહિત થયેલા પામર જીવો વળી પાછા આપની ભક્તિનો તંતુ ભૂલ્યા છીએ અને અત્યારે શુંભ અને નિશુંભ, ચંડ અને મુંડ અને રક્તબીજ અને ધૂમ્ર લોચનથી સહાયકોથી લઈને અમારા ઉપર આવ્યા છે. હે માતા, તમે અમારી રક્ષા કરો. પાહી મામ, પાહી મામ, પાહી મામ. હે જન્મે જે રાજા, દેવતાઓને અભયવસ્ત, પોતાનો અભય વરદસ્ત દેવતાઓના માથા ઉપર એ ભુવનેશ્વરી પધરાયો છે. હે જન્મે જે રાજા, માતાનો ખોળો કોઈ પણ જીવ માટે અભય દેનારો છે. અને હે જન્મે જે રાજા, તે પરાંબા, કરોડ સૂર્યની કાંતિ છે. હે જન્મે જે રાજા, જેની નાકની નથણીમાં એની નાકની નથણી હલતા આખું એ વિશ્વ માયાથી મોહ પામી રહ્યું છે. એવી પરાંબા મેરુ પર્વત ઉપર જઈને સિંહે સવાર થયા છે.
અને જાણે કરોડ સૂર્ય એક સાથે ઉગ્યા હોય તેવું અજવાળું થયું છે. એ જન્મે જે રાજા શુંભ અને નિશુંભ પોતાના મહેલ ઉપર આયા છે. અરે આ કરોડ સૂર્ય એક સાથે ઉગ્યા હોય આ શેનું અજવાળું છે? એ ધૂમ્રલોચન જા અને તપાસ કર, મને કોઈ દેવતાઓની માયા લાગે છે. એ જન્મે જે રાજા શુંભ અને નિશુંભનો સેનાપતિ ધૂમ્રલોચન આવ્યો છે. આ ધૂમ્રલોચન છે એ તૃષ્ણા છે બા. એષણા અને તૃષ્ણાનું રૂપ ધૂમ્રલોચન જે આપણને બહિર્મુખ રાખે છે. આ માયાના બજારમાં દોડાવે છે ધૂમ્રલોચન. આપણને ધરાવા દેતો નથી. કોવા દરિદ્ર વિશાલ તૃષ્ણા. કોણ દરિદ્ર છે? જે તૃષ્ણાથી પીડાયેલો છે. આ ધૂમ્રલોચન. અરે એ દેવી, મેં મારા માલિક શુંભ નિશુંભ સાથે પાતાલ અતલ વિતલ તલાતલ રસાતલ ભૂ ભુવ અને સ્વ સુધીની યાત્રા કરી છે. ના મેં દેવ દાનવ યક્ષ કિન્નરી ગંધર્વી એકથી એક દેવતાઓની સ્ત્રીઓ જોઈ છે, પણ તારા જેવી રૂપ લાવણ્યવતી કોઈ સ્ત્રી નથી જોઈ. તું ભાગ્યશાળી છે, આ નગરમાં આવી છે. મારો રાજા શુંભ અને નિશુંભ બંને દેવતાઓને પણ શરમાવે તેવું રૂપ ધરાવે છે. તું અમારી મહારાણી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર. અરે મૂર્ખ ધૂમ્રલોચન, હું તો કાળને પણ ઘડી જનારી કાલિકા છું. હું કોઈની ભોગ્યા નથી, હું તો બધાની અધિષ્ઠાત્રી છું. હું તો તે ચિદ પુરુષ રૂપ પરમાત્માને જ પુરુષ રૂપે ઈચ્છું છું. અરે મૂર્ખ સ્ત્રી, હજુ તારી યુવાની ફૂટી નથી, ફૂટું ફૂટું છે. એ યુવાનીના ઉમરા ઉપર પગ મૂકની હે નવ યૌવના વારાનને સુમધ્યે. એવો કયો પુરુષ હશે જે તારા રૂપથી મોહિત ન થાય? શા માટે? આ શૃંગાર રસને છોડીને વીર રસની વાણી બોલે છે. અને હે જન્મે જે રાજા, ભગવતીને કોઈ વિશેષ લીલા કરવી છે. અરે હા ધૂમ્રલોચન, હું પણ કોઈ મારા યોગ્ય પુરુષને ગોતતી ફરું છું, પણ હું તો એ પુરુષને વરીશ જે મને યુદ્ધમાં જીતી બતાવે. અરે તારા જેવી સ્ત્રી ક્યાં કુમુદીનું ફૂલ અને ક્યાં મદોન્મથ હાથી. શુંભ નિશુંભ સાથે હારવામાં મારા માલિકની કોઈ બળાઈ નથી. હમણાં હાલ જ હું તને ઉપાડીને લઈ જાઉં છું. અને હે જન્મે જય રાજા, દ્રાક્ષા સૌનું પાન કરતી એ સંરક્ત લોચના થયેલી ભૃગુટીના બે વિલાસમાંથી દેવી કૌશિકા કાલિકા પ્રગટી છે. હે જન્મે જય રાજા, કાલ રંગનો વર્ણ છે.
મુંડની માળા પહેરેલી છે, હાથમાં ખપ્પર અને ખડક છે. 20 ભુજાળી કાળકા કાળા રંગનું રૂપ ધારણ કર્યું છે, વાળ ખોલી દીધા છે અને મુંડની માળા પહેરેલી તે મહાકાલી ચાલવાને લાગી છે અને આખી ધરતી ધ્રુજવાને લાગી છે અને એક એવો ભયંકર હુંકાર કર્યો છે. અને હે જન્મેજય રાજા, એક કાલીનો હુંકાર થવા માત્રથી એ ધૂમ્રલોચન પોતાના 60 લાખના લશ્કર સાથે બળીને ભસ્મ થયો છે. દૂત દોડતો આવ્યો છે. મહારાજ, આખો વૃત્તાંત સંભળાયો. શુંભ અને નિશુંભ તૈયાર થયા છે. ચંડન મુંડ આયા છે. અરે મહારાજ, તમારી હાજરી છે ત્યાં સુધી, અમારી હાજરી છે ત્યાં સુધી તમારે શ્રમ લેવાની જરૂર નથી. એ જન્મેજય રાજા, ચંડ અને મુંડ બીજું 60 લાખનું લશ્કર લઈને આવ્યા છે. કાલી કાની જીભ લપકારા મારી રહી છે. અને હે જન્મેજય રાજા, ત્યાં ચંડ અને મુંડ આયા છે. અરે, તારા મૂળ રૂપ અને લાવણ્ય વાળા રૂપમાં આવી જા કાલી. આ ચંડ અને મુંડ છે બા, એ તમારા ચિત્તમાં ઉઠતા સંકલ્પો અને વિકલ્પો છે. ચંડ એટલે પ્રચંડ વેગે તમારા ચિત્તમાં ઉઠતા સંકલ્પો અને મુંડ એટલે વિકલ્પો. ચંડ અને મુંડ આપણા ભીતર જ છે. 14 ઇન્દ્રિયોમાંથી ઉઠી રહ્યા છે. 14 રૂપ ચંડી ચામુંડા. ચિત્તનું જે સંવેદન છે સંકલ્પ વિકલ્પના રૂપે આ ચંડ અને મુંડ છે. અને હે જન્મેજય રાજા, મહાકાલી ભદ્રકાલી હુંકાર કર્યો છે અને તેની કેશવાહિનીમાંથી જયા, વિજયા, તારા, ડાકિની, શાકિની, ચિત્રા, પુષ્પા આદિ 64 જોગણીઓ અને 8 ભૈરવ પ્રગટ્યા છે. અને બધી જોગણીઓ એ ચંડ અને મુંડના લશ્કરનો સંહાર કરવાને લાગી છે. રક્તના ફુવારા ઉડ્યા છે. હે જન્મેજય રાજા, માંસ અને રક્તનો કિચડ સર્જાયો છે અને રક્તની આખી નદી વહેવાને લાગી છે અને રાક્ષસોના માથા એ રીતે વહી રહ્યા છે જે રીતે નદીમાં તણાતા તણાતા શેવાળ અને ફૂલ આદિ જતા હોય. 64 માતૃકાઓ ખપ્પર ભરી ભરીને બધાનું રક્ત પી રહી છે. ચંડ અને મુંડ આયા છે. એકદમ અઠાશ્ય કરેલી તે મહાકાલી ભદ્રકાલી દુર્ગા પોતાના ખડક વડે ચંડ અને મુંડને મારવા આવી 2 રૂપ ધારણ કર્યા છે અને ચામુંડાના રૂપે પ્રગટ થઈ છે. અને હે જન્મેજય રાજા, 2 રૂપે થતા પોતાના તે અમોઘ ચંદ્રહાસ ખડક વડે એ ચંડ અને મંડના મસ્તક એ રીતે કાપ્યા છે અને જે રક્તના ફુવારા ઉડ્યા છે 64 જોગણીઓ અને સિંહ સહિત બધા તેનું પાન કરી રહ્યા છે. બોલો મહાકાળી માત ચામુંડા